આ વિડીયો છે. આ માણસ બિલકુલ ભણ્યો નથી. આ માણસ બ્લડ સેમ્પલ લે છે ગાંધી હોસ્પિટલમાં. આની પર ખરેખર ત્યાં સીડીએમઓ શું કરે છે, સવાલો ઉભા થાય છે. બિલકુલ ભણેલા ગણેલા વગરનો માણસ, જેની પાસે કોઈ ડિગ્રી નથી, એવા માણસ બ્લડના સેમ્પલ લઈ રહ્યા છે. આજે હું પોતે મેગામોલની સામેની ગલીમાં સંજીવની હોસ્પિટલના નામથી, જે સંજીવની લેબોરેટરીના નામથી જે લેબોરેટરી ચાલે છે, એમાં જ્યારે લેબોરેટરી કરવા માટે હું ગયેલો, જ્યારે લેબોરેટરી થઈ અને જે લેબોરેટરી ટેસ્ટિંગનું જે અમને પરબડિયું આપવામાં આવ્યું, એની અંદર સહયોગનું નામ લખવામાં આવ્યું છે. એટલે કે સહયોગ લેબોરેટરી ની અંડરમાં સંજીવની હોસ્પિટલ, સંજીવની લેબોરેટરી દ્વારા ત્યાં બ્લડ કલેક્ટ કરવામાં આવે છે. હવે જે માણસ બ્લડ લેવા આવ્યો એને મેં પૂછ્યું તમે કેટલું ભણ્યા છો, તો જવાબ મળ્યો કે માણસ એક પણ ચોપડી ભણ્યો નથી. મેં કહ્યું છતાંય તમે ભણ્યા નથી, તેમ છતાંય તમે બ્લડ લ્યો છો? તો એને કીધું હું તો 2 વર્ષથી બ્લડ લઉં છું. ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે. 2 વર્ષથી એ વ્યક્તિ બ્લડ લઈ રહ્યો છે. એની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જો ખરેખર આરોગ્ય વિભાગ દૂધે ધોયેલા હોય અને આરોગ્ય વિભાગને દરેક લેબની અંદરથી જો કરપ્શનના પૈસા ન જતા હોય, તો સંજીવની લેબ મેગામોલની સામેની ગલીમાં આવેલી છે, સહયોગ લેબોરેટરીની અંડરમાં કામ કરે છે. સંજીવની લેબના સીસીટીવી ફૂટેજ ચેક થવા જોઈએ.